નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી ને આપ જોઈ રહ્યા છો CB24। સિંગ તેલનો ડબ્બો ₹3,000 ને પાર પહોંચ્યો છે અને ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વધ્યું છે, તેમ છતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે। છેલ્લા 22 દિવસમાં ₹225નો ડબ્બે ભાવ વધારો થયો છે અને અન્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે। સિંગ તેલનો ડબ્બો ₹3,000 ને પાર પહોંચ્યો છે અને ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વધ્યું છે, તેમ છતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે। છેલ્લા 22 દિવસમાં ₹225નો ડબ્બો ભાવ વધારો થયો છે અને અન્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે। હાલ લગ્નસરાની સિઝન શરૂ થવાને કારણે ખાદ્ય તેલના ભાવમાં વધઘટ થવા માંડી છે અને આજે સિંગ તેલમાં ₹10 અને કપાસિયા તેલના ભાવમાં ₹20નો વધારો જોવા મળ્યો હતો। હોળાષ્ટક પૂર્ણ થયા બાદ લગ્નસરની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેને કારણે ખાદ્ય તેલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। સિંગ તેલનો ભાવ ₹2920 હતો, તે વધીને ₹2930 થયા છે, તો કપાસિયા તેલનો ભાવ ₹2420 હતો, તે વધીને ₹2440 થયો છે। હાલ બારામાસી મસાલા અને ખાદ્ય તેલ ભરવાની સિઝન ચાલી રહી છે, તેમ છતાં સ્થાનિક બજારમાં કોઈ ખરીદી જોવા મળતી નથી, તે વેપારી વર્ગ જણાવી રહેલ છે। તો એક તરફ એવું પણ નથી કે મગફળીની આવક નથી, મગફળીની પૂરતી આવક છે, તેમ છતાં સિંગ તેલના ભાવમાં વધારો થયો છે, તેવું વેપારીઓએ જણાવી રહ્યા છે। રાજ્યના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ખંભાળિયા ખાતે ₹1 કરોડથી વધુના ખર્ચે સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યો છે। રાજ્યના ખેડૂતો તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવે ખરીદ વેચાણ કરી શકે છે, તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સિંગ તેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરી છે।